ઉત્તરાયણના પર્વ દરમિયાન દોરી વાગવાથી લોકો અને અબૂલ પશુઓના મોત થતા મોતને ટાળવા માટે અમદાવાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। હાઈકોર્ટની ટકોર બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। 21 ડિસેમ્બરથી આજ દિવસ સુધી શહેરમાં 48 જેટલા કેસ કરવામાં આવ્યા। આ મામલામાં 49 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ચાઇનીઝ સુકલ, ચાઇનીઝ માંજા અને કાચના દોરા બાબતે કાર્યવાહી કરવામાં આવી। પોલીસે ડ્રાઈવ દરમિયાન 97 ચાઇનીઝ દોરીની રીલ, 3 ચરખા સહિત 27,980 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। ઉત્તરાયણના દિવસે શહેરમાં 15 ડીસીપી, 19 એસીપી, 86 પીઆઈ બંદોબસ્તમાં હાજર રહેશે। તમામ પ્રકારની દોરીઓ કે જે કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ અબોલ જીવને નુકસાન કરે તે પ્રકારની હશે તેની વિરુદ્ધ સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરવામાં આવેલ છે તથા અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ બાબતે સખત ડ્રાઈવ ચલાવવામાં આવે છે અને ડ્રાઈવમાં આ પ્રકારની પ્રવૃત્તિના જો કોઈ જોવા મળે ઇસમ તો એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા કેસ કરવામાં આવ્યા છે આ બાબતે? 48 જેટલા ટોટલ વિવિધ હેડમાં। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, ઉત્તરાયણનો તહેવાર, હાઈકોર્ટની ટકોર અને હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ટકોર બાદ, શું વિગતો? બિલકુલ થી ધોની કે ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેની સાથે સાથે ઉત્તરાયણનો પર્વ જ્યારે નજીક આવી રહ્યો છે તે સંદર્ભે અમદાવાદ પોલીસ સજ્જ બની છે અને જે બંદોબસ્ત છે તે પણ ફાળવવામાં આવી રહ્યો છે। વિગતવાર જો વાત કરવામાં આવે ધોની તો ચાઇનીઝ સુકલ, ચાઇનીઝ માંજા તેમજ ધારદાર જે કાચના દોરા હોય છે તે બાબતે શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તેની સાથે સાથે સાયબર ક્રાઇમ દ્વારા પણ જે ઓનલાઈન ચાઇનીઝ દોરીનું તેમજ સુકલનું વેચાણ થતું હોય છે તે સંદર્ભે પણ સોશિયલ મીડિયાની અંદર સાયબર ક્રાઇમ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે। તેની સાથે સાથે 48 જેટલા કેસ અમદાવાદ શહેરની અંદર કરવામાં આવે છે, જેમ કે સેક્ટર 1 હોય કે સેક્ટર 2 હોય, તમામ જગ્યાઓ પર સ્થાનિક પોલીસ સ્ટેશનોને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે અને જ્યાં પણ ચાઇનીઝ દોરાનું વેચાણ થતું હોય તેની સાથે સાથે જે ધારદાર દોરા એટલે કે કાચથી પીવડાયેલા જે દોરા હોય છે તેનું વેચાણ કરવામાં આવતું હોય ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને શહેર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ડ્રાઈવ પણ કરવામાં આવી હતી। તેની અંદર 49 જેટલા શખ્સોની શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। બીજી બાજુ જો વાત કરવામાં આવે ધોની તો ઉત્તરાયણના પર્વને લઈને શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તેની અંદર 15 જેટલા ડીસીપી, 19 જેટલા એસીપી તેમજ 86 જેટલા પીઆઈનો બંદોબસ્ત રહેવાનો છે। તેની સાથે સાથે 18 એસઆરપીની કંપનીઓનો પણ બંદોબસ્ત શહેર પોલીસની અંદર ફાળવવામાં આવે છે, કારણ કે જ્યારે પણ ઉત્તરાયણનો પર્વ હોય છે અને જે લોકો પતંગ ચગાવતા હોય છે તેની અંદર ઘણા ખરા લોકો દ્વારા જાહેર માર્ગો ઉપર પતંગ ચગાવવામાં આવતા હોય છે ને તે સંદર્ભે અનેક લોકોના અકસ્માતમાં મોત થતા હોય છે। તો તે દિશામાં પણ શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે ને જે શખ્સો દ્વારા શહેરની અંદર જાહેર માર્ગો ઉપર પતંગ ચગાવવામાં આવતા હશે અથવા તો પતંગો પકડવામાં આવતા હશે તે લોકો વિરુદ્ધ શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ હાલ પોલીસ દ્વારા ઉત્તરાયણનો પર્વ જેમ નજીક આવી રહ્યો છે તે પહેલા જ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। ધોની, આભાર વિરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ।